આબરૂ જશે આપડી. ઓલા આબરૂ નથી કહી દઉં. ના ના આમાં પોપટ લાલનો જ વાંક છે. એટલે એમાં ડોશીને તેડવા જવાનું છે. આ ગામના થી તો શીખ્યો છું. કામ કરવા આવ્યો છો અને એમાં મૂર્ખો કેવો છે કોઈ દિવસે કામ કરે રાતે કામ ના કરાય લ્યા આને તો કઈ દેવું છે હું વાત નહીં દેતો કાલના બટુ કે પથારી ફેરવી આજ આ પથારી ફેરવા છે જવા દે આ તો દિલ ઉપર હાથ રાખીને કહી દો મને તે કોઈ કહેતું જ નહીં એવું લાગતું છે અમને આ મૂર્ખા ખબર નહીં પડતી લ્યા શું છે? આ અડધી રાતે કોઈ મશીન લઈને કામ કરે અલ્યા કોઈ દિવસે કામ કરે તું તો રાતે મંડાળો કામ આવ્યું તો ખરું તો પડે ને. અલે આ કોક હુતું હોય તો એની તો પરિસ્થિતિ જો તું તો હુતો નથી પણ મારા તો કામ છે. કામ હોય ને તો આવડી જ ના કરાય લે શાંત વાતાવરણમાં કામ કરી આ મશીન શાંત રહેવું જોઈએ મારા હશે ભાઈ તમારું ગામ છે એટલે. હા એ કામ કરતો હોય તો શાંતિ કરે જેના ઘરે આવ્યો હોય ને બરોબર સારું સારું. જો હવે વળીને અવાજ આવ્યો ને તો તને ભમાઈશ હવે નહીં આવે. બરોબર હા હવે જઉં છું હા. અરે તારી આમને એકદમ કીધું ને હવે શાંતિ કામ કરશે જવા દે મને. આ મૂરખનો કેવો સરદાર કે આનો અવાજ ના કરતો. હવે આનો અવાજ તો થાય જ તે ને એટલે કે રાગ ગઈ જેટલી ધાઈ ધાઈ મારે દસું આનો અવાજ તો થાય. અલ્યા તારી અલે આને એકદમ કીધે ખબર જ નહીં પડતી લે આનો અલ્ફર જઈને તો ભગાવવું જ પડશે માનતું જ નહીં લે પાછો જાવું ને લે આ શું છે તમારે પણ? અલ્યા એ કીધે તને ખબર નહીં પડતી ભાઈ આનો અવાજ તો આવે તાણે. કીધું લે શાંતિ અવાજ વગર કામ કર તમે લે તારે કરાતું નહીં લે એટલે ભાઈ તમારું ગામ છે એટલે તમે બહુ માથા ભારે છો. અલ્યા આ માથા ભારે ને આ ગામનો વડીલ છું ભાઈ છે ભાઈ હા, એ આવો. શાંતિ અવાજ વગર કામ કર તને કીધું તું ને તો શું કામ વળીને અવાજ કરવો પડ્યો તારા તમે મને આનો શાંતિથી અવાજ કરી બતાવો તો થાય છે. એ બધું મારે નથી જોવું તું શાંતિ અવાજ વગર કામ કરસ કે નહીં કરતું એ કેમ મને હેડ તું ભમાવું પડશે લ્યા અરે ભાઈ મારું ગામ નહીં તું જતો રહે અહીંથી હવે. અલ્યા તારી મારું ગામ નહીં મારું ગામ છે લે અંતર આઈ જાય છે ભાઈ આવડે થોડી નથી. એ થોડું સાઈડમાં રાખે લે એવા હાથોડા હું નહીં બીતો આ ચંપક નહીં બીતો લ્યા ચંપક ઈને ના પીવો પણ આને અહીં ચંપક પીવું છે. શું બીયું છે કાપી નાખી. એ સાઈડમાં રાખ તારી આ જીભ બંધ કરી નાખી. બોલતી હારું બોલો હવે. કઈ ને શાંતિ તમને કામ કરો કરી ખાઓ શાંતિ કામ કરો હવે તમારું નામ ના લેવાય અને અવાજ આવશે તો અવાજ આવો તોય કરો તમદાર અવાજ આવો તોય કરો બહુ અવાજ આવતો જ કાનમાં પૂંબડા નાખી ગયો. હારું કાનમાં પૂમડા કાલી હોઈ જાય તમદાર હોઈ જાય હવે ચાલુ કરું. ના અને એવું કહેતા હોય ને તો લાવ હું કરાવું મદદ કરાવું કહેતા હોય જો મારા કઈ કરવું નહીં તમારા રસ્તો ઉપડો તમે. હારું ઘરે જતો રહો તમદાર હોઈ જાઓ ઉપડો હવે. અલ્યા જઉં છું યાર શું પથારી ફેરવો છો એટલે કરું શું ચાલુ ને અલ્યા ના યાર ના જવું છે ને. આલે જતો રહો બાપા જતો રહો સાઈડમાં રાખો એ હું જાઉં છું તમે કામ કરો તમારું શાંતિ આવા નાવા ક્યાંથી હાલે આવે છે. અવાજ ના કરજો કે લ્યો કે આનો અવાજ ના થાય. અલ્યા તારી આ તો મારી કરતા માથાના જ આ કામ કરવા વાળા કેવા છે ઓલું ડ્રીલ મશીન લઈને કાપી નાખું તમને કાપી નાખું અલ્યા મેં કીધું નથી કાપું બાપા તમે તમારું કામ કરો પાછા કે કાનના પૂમડા કાલે હોઈ જજો એ વાતે સાચી હું કાનના પૂમડા કાલે હોઈ જાય હોઈ જવા દે કર્યા રાખવા દે એમનું કામ વડીલને સમાધાન કરવા લાવ્યો તો ખરો અને સમાધાન થઈ ગયું. આ ચંપકને મેં માફી મંગાઈ અને એને માફી માંગી લીધી પણ ચંપક છેલ્લે ધમકી દેતો ગયો કે તું ત્યાં કેટલો ભેગો થાય ને ટાંટિયા ભાગી નાખું. ચંપક થી ચેતવણી રહેવું પડશે. ચંપક નું કાક કરવું પડશે મારે. તારી ઉઠતો તો પોપન એ બટુ ના ગામમાં બટુ ચંપક ને લે સાઈડ માં અને પોપન ને લે કામમાં.
પોપટ હા હા એ તો અંદર લાઈટ હમી કરવાની હાલ ને बड़ा हरामी हो बेटा। સાપ પકડી હા હા એવું ઓય બાપા ઓય બાપા ઓય બાપા અરે જમાનો છો ઓય બાપા એ તને ખબર તેન કાંજે તને મને માર્યો તો એનો બદલો લઉં હું ઓય બાપા ઓય બાપા અરે તારી આને તું માર ખાવાનું કેવું લાગે હાલ તું જા જા મને ગોળો હમો કરવા લઈ ગયો અને ગોળા જેવો કઈ નાખ્યો ઉભો ઉભો માર્યો તો હારું નહીં કાંજીને કેવું પડશે મારે ઓય બાપા ઓય બાપા ઓય બાપા હા ચમ તારી પાછું મળી જઈ હા બેટુક લાલા વૈડી નાખી ચમ પૂછ્યું મને ઘરમાં લાઈન ઢીબ્યો શું લાડો વળે તા ખાવા ગયો તો ના સાફ મમ્મી કરવા ગયો તો તું ચા કારીગર થઈ ગયો આ તો મેં થઈ જાય દુકાન નાખું તો ચમ મારો તને એટલે આ ઓલો આપણો બદલો લીધો એવું હોવે આલે બે ત્રણ ટીબી નાખી અરે ના ના તું તો આખો દાડો ખાટલા મુઈ રહ્યો તાર હમણાં મને વળીને મારી ગયો તો શું કરવાનું ના ટીબી નાખી હાલ અરે ના બેનો સમાધાન કરવાનું છે શું આગેવાન તે તમનું હાલો છે એટલે હારું ચાલે ને એવું હારું ચાલે મારે શું વાંધો છે તો વાંધો નહીં હો પણ ભડે શું તમને કહું તમ શું થયું આ ગામના થી તો ત્રાસી ગયો છું એટલે એવું તો વળી ગામના શું કર્યું તો તમે ત્રાસી ગયા એટલે આ ભડ્યો જવા દો ઓલો ચંપકલાલ નહીં હા તો એને શું કર્યું વળી બટુકલાલ ના ઘર આગળ કુકડો મેલ્યો લાકડા મેલ્યા એમાં બટુકલાલ ને બે બાજ્યા તે ચંપકલાલ ને મેં કઈ કોકના કરા કર એટલે એવું નતું તો બટુક 2 દાડા ગામ ગયો તો અને ચંપક ના ઘરે પ્રસંગ હતો બરોબર તે મેલ્યો અહીંયા કુકડો હા એ તો. એમાં બે બાજ્યા એવું છે એમ ને? તાર તો એનું કઈ ઉકેલ બુકેલ લાયક નહીં આ એ બધું સમાધાન થઈ ગયું કાલ તો વાંધો નહીં તમે પણ જ્યાં તા બહાર હું ડાંગર નું ટ્રેક્ટર નહીં કોઈ એવું ને એટલે હું ઊંઘી રહ્યો તો ઊંઘતા મને લઈ ગયા નકર તમને હંગાટ લેતો જ આજ કાલ સમાધાન કરવા જ તે પતિ ચૂન મૂડી બધું પતાઈ દીધું ઓય ઓય બાપા ઓય બાપા મને માર્યો કોને બટુકલાલા બટુકલાલ માર્યો હુવા ચમ માર્યો બેનો ગોળો હમો કરે એટલે અલે આ તારે ગોળો હમો કરે એમાં બટુકલાલ માર્યો એટલે આ બટકાનો બહુ પાવર આવી ગયો એટલે આ બહુ માથા ભારે લાગે છે મારે એકદમ બાતવાન સુધી ના રે એવું એના ઘર આગળ મેં લાકડા મેલ્યા ને હા તો મારી હારે બાજ્યો ના હોય ઓ એવું આ તો તમે મૂવી માણા હો ને એટલે હું કહેવા આવ્યો ને હું કેસ કરવા જતો તો ના એવો કેસ બેસ ના કરાયો આ તો હાલો હટાણ હારું હાલ હાલ તારું બધું સમાધાન કરાવી દે આકર્ષણ લાલે છે ને બધું સમાધાન કરાવી દે હાલ હાલ એટલે એ નિકુલલાલ એટલે આ શું પાછું એટલે મારે ડોસીને તેડવા જવાનું હો આ તો તેડી આવો એટલે રેત જતી રહી એટલે તે રીન જતી રહી એમાં શું થઈ ગયું એટલે તમે આગેવાનો એટલે હાલો ને સમાધાન કરો ને એટલે આ એમાંય પાછું આગેવાનું આવ્યું એટલે 5 ગામનો મોભી બન્યા તો આવું તો પડે ને યાર એટલે આ લ્યો કરશનલાલ એટલે પહેલા તમારે તેડી આવવાના હોય અમારે ના જવાનું હોય એટલે આ મોટા આગેવાન બની જાવ તો આવું તો પડે ને યાર હા તો લે તું આગેવાન પણ કરી લે એટલે યાર એ ડોસી તેડવાનું આગેવાન નહીં મજા વાત કરે કોઈ અમારી આબરૂ જ નહીં યાર તો પણ શાંતિ રાખ ને આમનો મેટર પતાઈ દેવા દે પછી તારું બધું પતાવી દઈશી હા તો પછી આનું મેટર પતાઈને આવજો સારું હો બધું તારું પતાઈ દઈશું તું તાર જા શાંતિ હારું, હાલો. છે નિકોલાલ હા ઓનરી વાત જ કરવાની હે ગવા સમાધાન કરાવવાનું એટલે આવી ભાઈ તમે શાંતિ રાખો આ એ જ પતાવવાનું છે આ વચ્ચે ને વચ્ચે બીજા આવી જાય એમાં મેં શું કરવી આવો હાલો આનું બધું પતાઈ દે હાલો મંદિર માં ધ્યાન રાખજો એક દાડો કુકડાનું સમાધાન કરવાનું ને એક દાડો ગોળાનું કુકડો હોય કે ગોળો હોય મારે તો સમાધાન જ કરવું છે ને બોલા બટુક ના એટલે બોલા લેઠું શું તાકી રહ્યો છું બોલાય મારો બેટો નહીં તારો બેટો તું બોલે બટુક કયો છે લે પોપટ વળી માર ખાવા આવ્યો હુવા તું બારે લે તારી આ તો વડી લઈને આવ્યો બોલો બોલો ચમન માર્યો તો એને પૂછો ચમલે શું થયું તું એનો ગોળો હમો કરો છો તે પણ ઢીબી નાખ્યો ગોળો હમો કરવા એમાં ત્યાં લઈને માર્યો ના ના એને મોરનું પૂછો શું હતું મોરનું કઈ નહીં આને પૂછો લે કાંજી તું પાછો આમાં જાણે મને કઈ ખબર નહીં આન પૂછો જે હોય સાચી સાચું કયો શું હતું યાને પૂછો એટલે બોલ તું હાચું બોલ બેન બટકો કીધો તો એટલે જો એનો કરશનલાલ એટલે એને બટકો કહેવાય એનું નામ બટુકલાલ છે તેના બટકો કહું ને એટલે આ બટકો કીધો એમાં ત્યાં જ માર્યો ના તૈન દાડા મોર ઉતી તે એને પૂછો શું થયું તું તઈ દાડા માર આને પૂછો હા આવું હાચી હાચું કહી દઉં એટલે મારથી ના રવાતું ના નહીં આબરૂ જોશે આપડી ઓલા આવડું નથી કહી દઉં ના તું ઘડી ખાખા કરશનલાલ હા કયો ના કયો આમાં બટુકલાલ નો કઈ વાંક નથી મને તો બટુકલાલ નો વાંક લાગે ના આમાં પોપટલાલ નો જ વાંક છે એવું હા એ જાણો ખરા જાણો જ મળશે કહી દો સાચી સાચું કહી દઉં નિકોલાલ હા કહી દો ઓલા આવડું નથી કહી દઉં છું અમે બે છે ને ટીબ્યો તો જોઈ લ્યો એટલે આ નિકુલલાલ આ કાંજીલાલ
એના મોઢા પર માસ બેઠું હોય ને તો એ ઉડાડતો નતો અને ઈ બટકાન મારી ગયો. હા હા એ બટકાન મારી ગયું બટકાન. પોપટલાલ હા માફી માંગો. બટુકલાલ હા જે ભૂલ થઈ માફ કરી દો. માફ કર્યો. એ મારી તો માફી મંગાવો. બટુકલાલ તમે હા. માફી માંગી લ્યો હવે. એની માગવાની. તમારી માંગી કે નહીં ને હવે હા. તમે માંગી લ્યો. પોપટલાલ હા માફ કરી દેજો. ઈ માફી માંગવાની. તે ઈને મને ચેવી રીત કર્યું? બે ગળા લગાઈને માફી માંગી લ્યો. બે ગળા લાગો, બે ગળા લાગો. બાય. ભાઈ થઈ ગયું સમાધાન? હોવે. હવે પછી ગામમાં કઈ તકલીફ થાય તો આ વડીલને યાદ કરજો. સમાધાન કરવા માટે જ બેઠા છે અને કરશન લાલાઈ છે. બરોબર? હા હા અને હવે બાતતા નહીં.